ચલો વિદ્યાર્થી મિત્રો અને મારા ખાસ ફ્રેન્ડ, આજે આપણે જાદુ જોવાના છે અને એ જાદુ એવો છે કે સામેવાળા વ્યક્તિની બર્થડેટ પૂછ્યા વગર એની બર્થડેટ આપણે કહી દઈશું. સામેવાળાની બર્થડેટ પૂછ્યા વગર આપણે એની બર્થડેટ કહી દઈશું અને તે પણ પાછો કેવો જાદુઈ નંબર સાથે. આના માટે એક જાદુ નંબર જોઈએ અને આટલું આવડી ગયું તમને તો તમે એક જ્યોતિષ બની જશો. કોઈએ બાબા બનવું હોય તો બી છૂટ છે. ઓકે, તો આપણે એના માટે એક શરૂઆત કરીએ. બરાબર, ધારો કે તમારે તમારી જન્મ તારીખ તમને મગજમાં છે, તેના માટે તમે એક બોલપેન ને કાગળ લઈ લો. કેવું મજા આવશે તે તમે જો. તમારા ઘરના કોઈ પણ વ્યક્તિની બર્થડેટ લઈ લો, કાંઈ પણ વાંધો નથી મને, બરાબર ને. તો એની આપણે શરૂઆત કરીએ. અને જ્યોતિષાચાર્ય બનવું છે ને? હા, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને 10 જણને મોકલજો. ખાસ આપણે જબરજસ્ત યુટ્યુબ પર કામ કરવાના છે. તો આજે મેં જ્યોતિષાચાર્ય બનાવવું. સામેનાના મગજમાં શું છે, સામેના વ્યક્તિની જન્મ તારીખ કઈ છે, આપણે કહી દઈશું. ઓકે, ચાલો. તો પહેલાં આપણે મેં એક એક્ઝામ્પલ તરીકે મેં એક બર્થડેટ લીધી છે. તમે એવી એક બર્થડેટ લેજો. બરાબર, તમે એ બર્થડેટ લેજો તમારા મગજમાં. બરાબર ને. તેનો મહિનો, ધારો કે અહીંયા મેં જે બોલું છું એ મારો આંકડો છે, તમે તમારો આંકડો લેજો. ઓકે, તો મેં અહીંયા મહિનો પહેલાં લેવાનો કે મહિનો કોણ છે? 3. તો એ 3ને પહેલાં 5 ગુણી કરો. એટલે તમારો જે મહિનો છે તેને 5 ગુણી કરો. ધારો કે મેં કીધું ને અહીંયા મેં આ મારો આંકડો છે, તેમ અહીંયા તમારો આંકડો હોઈ શકે મહિનાનો. જે મહિનો હશે તે 5મો, 6ઠ્ઠો, 7મો જે મહિનો હોય તે લેવો. પણ ગુણ્યા કેટલા કરો? 5 કરો. ચાલો, તો એનો કોઈક જવાબ આવશે. મારો અત્યારે જવાબ કેટલો છે? 15 છે. કેટલો છે? 15 છે. તેવો તમારો કોઈક જવાબ આવ્યો હશે, મગજમાં આવ્યો બધાને. તો એ જવાબ જે આવ્યો એની અંદર તમે 6 ઉમેરો. તમે કેટલા ઉમેરો? 6. તો મારો 15 જવાબ આવેલો, મેં 6 ઉમેર્યા, તો કેટલા થઈ ગયા? 21 થઈ ગયા. તમારો બે આવો કંઈક જવાબ આવ્યો હશે, મગજમાં આવે બધાને. તો આ 21 જવાબ જે આવ્યો, હવે એને તમારો જે જવાબ આવેલો તેને ગુણ્યા 4 કરો. તેને ગુણ્યા કેટલા કરો? 4. મજા આવશે. સ્કીપ નક્કી કરતા ભાગીને જાદુઈ આંકડો છેલ્લે નખે જોઈ લેતા, એમાં નહીં મજા આવે. ખાસ ડિટેલમાં ભણો. 21 ગુણ્યા 4, મારો 21 જવાબ આવેલો, ગુણ્યા 4 કરવાનો. તો 4 એટલે કેટલા? 84 થશે. ઓકે, તમારો બી કોઈક જવાબ આવ્યો હશે. તમારો ખાલી આ આંકડો તમારો હતો, બાકીના મેં તમને આ બધા મૂક્યા. આ તમારે કરવાનું, આ કરવાનું, આ કરવાનું. અહીંયા જે જવાબ આવે તે કર્યા કરો. બરાબર ને. તો 84. હવે 84માં આપણે એમ કહેવાય કે ગુણીએ આપણે +9 ઉમેરો. કેટલા ઉમેરો? +9 ઉમેરો. કેટલા ઉમેરો? +9. તો +9 ઉમેરીએ તો અહીંયા 9 ને 4 13 એટલે 93 થાય. ઓકે, તમારો બી કંઈક જવાબ આવ્યો હશે. +9 ઉમેરો તેમાં, તો તમારો 93 જવાબ આવ્યો હશે. હવે આ જે 93 છે, બરાબર ને, એ 93 છે એને પણ ગુણ્યા તમે 5 કરો. એને ગુણ્યા 5 કરો. એટલે તમારો જે જવાબ આવેલો છે તેને ગુણ્યા 5 કરો ટૂંકમાં. તો 5 તારીખ આપણને ખબર કે 15, 5, 9, 5, 45 ને 46. હવે આવ્યો છે જાદુઈ નંબર. હવે આવ્યો છે તમારો જાદુઈ નંબર. ચાલશે, જોજો ખાસ. હવે તમારે આ 465 જે જવાબ આવેલો તમારો જે આવ્યો હશે તેની અંદર તમે પ્લસ તમારી બર્થડેટ ઉમેરી દો. આ બર્થડેટ મને કહેવાની નથી, તમારી છે. મેં અહીંયા એક્ઝામ્પલ તરીકે 25/3 લીધેલી, તેમાં 3જા મહિનાથી શરૂઆત કરી અને 25 તારીખ છે, તો અહીંયા મેં 25 તારીખ ઉમેરી દઉં. જોજો, એટલે આ તમારે તારીખ લેવાની છે છેલ્લે. પહેલાં મહિનાથી શરૂઆત કરી, તમારા મહિનાને 5 ગુણી કાઢો. જે જવાબ આવે તેમાં 6 ઉમેરો. જે જવાબ આવે તેને ગુણ્યા 4 કરો. જે જવાબ આવે તેમાં +9 ઉમેરો. જે જવાબ આવે તેને ગુણ્યા 5 કરો. જે જવાબ આવે તેમાં તમારી બર્થડેટ ઉમેરો. બર્થડેટ ઉમેરો, મને કહેવાનું નથી, મેં તમારી બર્થડેટ કહી દેવા. જોજો, જોરદાર જાદુ છે. આ તો મારી કોઈ એક્ઝામ્પલ તરીકે બર્થડેટ લીધી છે. તો અહીંયા 25 ઉમેરો તો કેટલા થયા? 5 ને 5 10 ને 6 ને 3 9 અને 490. તમારો જવાબ બી કંઈક ને કંઈક આવ્યો હશે, તો તમારો જવાબ જે આવ્યો હશે તે લખો અહીંયા.
ધારો કે મારો જવાબ અહીંયા 490 આવ્યો, તો તમારો જવાબ બી અહીંયા કોઈ 400, ધારો કે અહીંયા મારો અત્યારે આપણે અહીંયા મેં કેમ ચાલો અહીંયા 490 જવાબ આવ્યો. ઓકે, તો તમારો બી કંઈક ને કંઈક જવાબ તો આવ્યો જ હશે ને. ક્લિયર? ઓકે, એ જવાબ કોમેન્ટ કરજો. બરાબર. હવે જાદુઈ નંબર આવે છે, જે આપણે કહેવાય કે જ્યોતિષાચાર્યનો મોટો જબરજસ્ત નંબર. એ નંબર છે છુમ. આવી ગયો? નહીં આવી ગયો. અહીંયા જુઓ 165. આ તમારો જાદુઈ નંબર છે. કયો નંબર? આને જાદુ નંબર કહેવાય. ગણિતની દુનિયામાં, જ્યોતિષાચાર્યની દુનિયામાં અને બાબાની દુનિયામાં, બરાબર ને, તો આ તમારો કેવો કહેવાય? જાદુઈ નંબર કહેવાય. બરાબર ને. તો એ જાદુઈ નંબર 165 છે. તો એને બાદબાકી કરી નાખો તમે, તો આપણને ખબર કે 9, અહીંયા 8, અહીંયા 10, 10માંથી 5 જાય તો 5, 8માંથી 6 જાય તો 2 અને 4માંથી 1 જાય તો આવી ગયો. તો પહેલા બે આંકડા તમારા આવશે તારીખ, અને બીજો આંકડો આવશે, છેલ્લો આંકડો તે તમારા, ત્યાર પછીના જે આંકડા હશે તે તમારો મહિનો. તો આ વ્યક્તિની તારીખ કઈ હશે? 25/3 હશે. આવી ગયો? કેવું લાગ્યું? લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બીજા સાથે અખતરા પણ કરજો. આવી રીતના જ્યોતિષાચાર્ય બની શકાય. કુંડળી જાણતા થઈ જાઓ તમે. જબરજસ્ત છે. આવું વિજ્ઞાન છે, આવું ગણિત છે. એટલે આપણને કહેવાય ને, ભારતીય સંસ્કૃતિ ઇઝ ધ પરફેક્ટ સાયન્સ. પરફેક્ટ સાયન્સ. કોઈ જગ્યા અંધશ્રદ્ધા રાખવાની જરૂર નથી. પરફેક્ટ સાયન્સ છે. એનું કેલ્ક્યુલેશન હોય છે. તો જાદુઈ આંકડો યાદ રહી ગયો? તમારે શું કરવાનું? પાછું 1 જ મિનિટની અંદર આપણે રિપીટેશન કરીએ. જે વ્યક્તિનો, જેને કહેવાનું કે તારો જન્મ તારીખનો મહિનો કયો છે, મને કહેવાનું નથી. એ મહિનામાં 5 ગુણીકાર, જે જવાબ આવે તેની અંદર 6 ઉમેર, જે જવાબ આવે તેને ગુણ્યા 4 કર, જે જવાબ આવે તેમાં +9 કર, જે જવાબ આવે તેમાં ગુણ્યા 5 કર, અને જે જવાબ આવે તેમાં તારી તારીખ ઉમેર, એટલે બર્થડેટની તારીખ આવશે. અને પછી એને જાદુઈ નંબરથી કહેવાનું કે બાદ કર 165. આ દર વખતે કોમન 165. તો તમને અહીંયા જે આંકડો આવશે તેમાં પહેલા બે આંકડા એટલે તમારી તારીખ હશે, તે વ્યક્તિની તારીખ હશે, ને પછીનો જે હશે તે તમારો મહિનો હશે. એપ્લાય કરજો. અને કેવું લાગ્યું? મજા કરો, મસ્ત. અને 10 જણને શેર કરજો આજે. ઓકે.